નવરાત્રી મહોત્સવ દરમિયાન ઠેર ઠેર ભવ્યાથી ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું. પ્રાચીન ગરબા, શેરી ગરબા તેમજ વિવિધ રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે રાજકોટ શહેરમાં અનોખા રાસ ગરબા યોજાયા હતા. શહેરના રણજીત વિલા પેલેસમાં ક્ષત્રિયાણીઓએ તલવાર રાસ લીધા હતા. ક્ષત્રિયાણીઓએ હાથમાં તલવાર સાથે વિવિધ કરતબો કર્યા. હાથમાં તલવારો સાથેના રાસોત્સવના દિલધડક દ્રશ્યો જોવા મળ્યા. તલવાર સાથે ગરબા કરી માતાજીની આરાધના કરવામાં આવી હતી. ક્ષત્રિયાણીઓએ બાઇક, કાર અને ઘોડા પર તલવાર રાસ લીધા હતા. તલવાર સાથે કરતબ કરવા એક ક્ષત્રિયોના લોહીમાં હોય છે. ક્ષત્રિય સમાજની માતા બહેનોએ એક મહિના કરતાં વધુ સમયથી આ રાસની પ્રેક્ટિસ કરી હતી. લગભગ 150 ક્ષત્રિયાણીઓએ એક સાથે તલવાર રાસ રમી હતી. સતત 16મા વર્ષે તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું. મહત્વનું છે કે દર વર્ષે તલવાર રાસનું આયોજન થાય છે. તો મોરબીમાં મશાલ અને અંગારા રાસે લોકોના દિલ જીત્યા. જુઓ માની શક્તિનો અદ્ભુત પરચો. આ દ્રશ્યો જ પુરવાર કરી શકે છે કે માની શક્તિનો પરચો કેટલો છે. આગ પર રાસના દ્રશ્યો જ કહી રહ્યા છે કે નવરાત્રીના 9 દિવસ માતાજી સાક્ષાત ગરબે ઘૂમવા આવે છે. શક્તિ અને ભક્તિના તહેવારોમાં મોરબીમાં મશાલ અને અંગારા રાસે લોકોના દિલ જીત્યા. આગ પરને અડતા સિસકારા નીકળી જાય ત્યારે મોરબીમાં 85 બાળાઓએ માતાજીના રૂપમાં શક્તિના દર્શન આપ્યા અને મશાલ અને ધગધગતા અંગારા પર રાસ રમી આકર્ષણ જમાવ્યું. ગરબીમાં 85 બાળાઓ દ્વારા સાહસપૂર્ણ અને શક્તિના પ્રદર્શન રૂપે કરવામાં આવતો મશાલ અંગારા રાસ સમગ્ર ગુજરાતમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. શક્તિ ચોક ગરબી મંડળ છેલ્લા 41 વર્ષથી આ ગરબીનું આયોજન કરે છે. આ રાસ રમતી વખતે ચારે બાજુ અગનજ્વાળાનું કુંડાળું કરવામાં આવે છે અને ત્યારબાદ બાળાઓના હાથમાં રહેલ મશાલમાંથી ધગધગતા અંગારાને ગરબીના પટમાં પાથરીને અંગારા પર ખુલ્લા પગે ગરબે ઘૂમે છે. આજ સુધી ચમત્કારિક રીતે એક પણ બાળાને કોઈ નુકસાન થયું નથી. આ ગરબી મંડળમાં ફાયર રાસ, તલવાર રાસ, ધૂણિયો રાસ સહિતની વિવિધ પ્રકારના 42 જેટલા રાસની આયોજન કરવામાં આવ્યું છે. તેમજ દરેક બાળાઓને નવરાત્રીના છેલ્લા દિવસે સોના ચાંદીના ઘરેણા સહિતની વસ્તુઓની લાવણી પણ કરવામાં આવે છે. આ ગરબી મંડળના રાસ જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને હાલમાં આ ગરબી આકર્ષણનું કેન્દ્ર પણ બની રહ્યું છે. તો ધગધગતા આગના અંગારા ઉપર ખુલ્લા પગે દાતરડા, મશાલ અને તલવારથી રાસ રમાયો. જામનગરની અનોખી ગરબી જુઓ. અલગ અલગ વિસ્તારોની ગરબીઓ તેની આગવી વિશેષ ઓળખ હોય છે. જો કે જામનગરમાં 80 વર્ષથી ચાલતી પરંપરા આજે પણ યથાવત છે. પટેલ યુવક ગરબી મંડળના યુવાનો પરંપરાગત મશાલ રાસમાં અગ્નિમાં ગરબે ઘૂમી લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા. જામનગરમાં થતા આ રાસ ગરબાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચે છે. રણજીતનગરમાં લેઉવા પટેલ સમાજના ચોકમાં છેલ્લા 8 દાયકાથી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં યુવકો દ્વારા રજૂ થતા મશાલ રાસે લોકોમાં જબરું આકર્ષણ જમાવ્યું છે. આ રાસ નિહાળવો લોકોને ખૂબ પસંદ પડે એવો છે. વિશાળ સ્ટેજ પર પરંપરાગત કેડિયું અને ચોયણીના વસ્ત્રો પહેરીને આ અનોખી ગરબી યોજાઈ છે. મંડળના ખેલૈયાઓને નિહાળવા રાત્રે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. પટેલ સમાજના ચોકમાં લગભગ છેલ્લા 80 વર્ષથી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં યુવકો દ્વારા રજૂ થતા તલવાર રાસ અને મશાલ રાસ દિલધડક હોય છે. શિવાજીના હાલરડા અને ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવુંના ગીતો સાથે યુવાનો જોમથી તલવાર રાસ રજૂ કર્યો. મશાલ રાસમાં યુવાનો આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમે છે. આ ઉપરાંત મશાલ રાસ દરમિયાન યુવાનો સ્વસ્તિકના પ્રતીક પણ રચે છે, જેથી લોકોમાં આ રાસ ગરબાઓનું ખાસ વિશેષ આકર્ષણ છે.